નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 12 સરહદની સફરેના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન 1. તમારા વિસ્તારમાં બોલાતા શબ્દો અને તેના માન્ય અર્થ મેળવીને લખો. ઉદાહરણ: હેડો. તો ચાલો શબ્દ લખીશું. તેઓ તો આપો. નકર એટલે નહીતર. કાચી એટલે હાચી એટલે સાચી. જણ એટલે આદમી અને લગન એટલે લગ્ન. આગળ જોઈશું. પ્રશ્ન 2. આપેલ શબ્દ અને તેના માન્ય અર્થના આધારે વાક્ય બનાવો. ઉદાહરણ છે વાક્ય: એ વાત સાચી, હેડો ત્યારે. તો આપણે બીજું બનાવ્યું કે મને તમારું સરનામું આપી દો. બીજું વાક્ય: નકર મારે પાછું જવું પડશે. 3. તમારી વાત હાવ સાચી છે. 4. જણ જમવા બેઠા છે. ને 5. અમે લગ્નમાં ગયા હતા. આગળ જોઈશું. પ્રશ્ન 3. કોણ બોલે છે તે પાઠના આધારે લખો. 1. અલ્યા ભાઈ, આ પંજીકરણ એટલે શું? એ તો પંચાયત છે. તો આ વાક્ય સરવણજી બોલે છે. 2. સુરતથી આવી છું, મારી પાસે બીજા 5 જણ છે. આ વાક્ય ચંદ્રિકાબેન બોલે છે. 3. આપણે ગુજરાતીમાં વાતો કરતા બડે ફરીએ. તો આ વાક્ય ડૉક્ટર નીરવ બોલે છે. 4. પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા. તો આ વાક્ય ભાઈલાલભાઈ બોલે છે. 5. અસાંજો કચ્છ પાટણથી નજીક હો, રાધનપુરથી આડેકર કતે દૂર હે. તો વાક્ય હસમુખભાઈ બોલે છે. અને 6. હા બરાબર, જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે? તો વાક્ય ધરતીબેન બોલે છે. આગળ જોઈશું. પ્રશ્ન 4. નીચેના વાક્યોને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવી ફરીથી લખો. તો પહેલાં વાક્ય વાંચે અને ત્યારબાદ ઘટનાક્રમમાં ગોઠવું છે. તો તવાંગ યાત્રાનો હેતુ લોકોમાં વિશેષ આત્મીયતા પૂરી પાડી ભારત સાથે જોડવાનો હતો. 2. વતનથી દૂર દૂર મળેલા આ લોકો માત્ર 2 કલાકમાં જ જૂની ઓળખાણ હોય તેમ બની ગયા. 3. તવાંગ શહેરમાં હોવાને કારણે તવાંગ તીર્થયાત્રા કહે છે. 4. આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા. અને 5. પૂર્વાંતર રાજ્યમાં સરવણજી પહોંચ્યા. અને 6. પંજીકરણ એટલે શું? તો આપણે ઘટનાક્રમમાં ગોઠવીએ પાઠને આધારે. તો પ્રથમ વાક્ય આવશે કે પૂર્વોત્તર રાજ્યમાં સરવણજી પહોંચ્યા. વાક્ય નંબર 2 આવશે કે પંજીકરણ એટલે શું? 3. આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા. 4. તવાંગ શહેરમાં હોવાને કારણે તીર્થયાત્રા કહે છે. 5. તવાંગ યાત્રાનો હેતુ લોકોમાં વિશેષ આત્મીયતા પૂરી પાડી ભારત સાથે જોડવાનો છે. અને 6. વતનથી દૂર દૂર મળેલા આ લોકો માત્ર 2 કલાકમાં જ જૂની ઓળખાણ હોય તેમ બની ગયા. પ્રશ્ન 5 જોઈએ. બોલીના શબ્દો અને તેના વિસ્તાર સાથે જોડીને ફરીથી લખો. તો જુઓ, સુરત, તો એમનો બોલી કેવી હશે કે મસ્ત આઈડિયા છે. આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બડે ફરીએ. કચ્છ, તો ઇન્થે રોંદો પખાધે મેઠાન પાયો ઇંજી ગાલ કર્યો. ભાવનગર, તેમની બોલી એમ ભૂખ્યા નિમાણા થાવમાં. આગળ જોઈશું. પ્રશ્ન 6. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સાધુના આશ્રમને શું કહેવામાં આવે છે? ઓપ્શન અ મંદિર, ઓપ્શન બ મઠ, ઓપ્શન ક ગુફા કે ઓપ્શન ડ કુટીર. સાચો વિકલ્પ છે ઓપ્શન બ મઠ. પ્રશ્ન 2. વીરના શૌર્ય અને પરાક્રમની વાર્તાને શું કહેવામાં આવે છે? ઓપ્શન અ પૌરાણિક કથા, ઓપ્શન બ લોકકથા, ઓપ્શન ક વીરગાથા, ઓપ્શન ડ હિતોપદેશ. સાચો વિકલ્પ છે ઓપ્શન ક વીરગાથા. આગળ જોઈએ. પ્રશ્ન 3.
તપસ્વી દ્વારા તપસ્યા કરવાના સ્થાને શું કહેવામાં આવે છે? ઓપ્શન અ યજ્ઞ સ્થળ, ઓપ્શન બ તપસ્યા સ્થળ, ઓપ્શન ક ગુફા અને ઓપ્શન ડ તીર્થ. સાચો વિકલ્પ છે ઓપ્શન બ તપસ્યા સ્થળ. પ્રશ્ન 7. નીચેના વાક્યમાં લીટી કરેલા પદને સ્થાને કૌંસમાંથી તેના જેવા અર્થવાળા શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો. 1. जिसका पंजीकरण नहीं हुआ है એ लोग मुझे मिलिए. तो पंजीकरणનો रजिस्ट्रेशन की नोंधणी. तो આપણે વાક્ય ફરીથી લખીએ કે जिसका रजिस्ट्रेशन नहीं हुआ है એ लोग मुझे मिलिए. બીજું વાક્ય जिसकी नोंधणी नहीं हुआ है એ लोग मुझे मिले. એ રીતે વાક્ય નંબર 2 જોઈએ. ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા. જણ એટલે વ્યક્તિઓ અને માણસો. તો વાક્ય ગુજરાતના 25 વ્યક્તિઓ એકઠા થઈ ગયા. બીજું વાક્ય બનાવીએ કે ગુજરાતના 25 માણસો એકઠા થઈ ગયા. વાક્ય નંબર 3. ગુવાહાટી ઘણું જ પુરાતન શહેર છે અને જોવાલાયક છે. પુરાતન એટલે જૂનું અને પ્રાચીન. વાક્ય બનાવીએ કે ગુવાહાટી ઘણું જૂનું શહેર છે અને જોવાલાયક છે. બીજું વાક્ય ગુવાહાટી ઘણું જ પ્રાચીન શહેર છે અને જોવાલાયક છે. વાક્ય નંબર 4. જુદા જુદા પોશાકોને જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે. તો પોશાક એટલે કે વસ્ત્ર અને પહેરવેશ. વાક્ય બનાવીએ કે જુદા જુદા વસ્ત્રોને જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે. બીજું વાક્ય બનાવીએ કે જુદા જુદા પહેરવેશોને જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે. પ્રશ્ન 5. અરુણાચલ પ્રદેશમાં અનોખી યાત્રા દર વર્ષે યોજાય છે. અનોખી એટલે વિશિષ્ટ, અલગ. વાક્ય બનાવીએ કે અરુણાચલ પ્રદેશમાં વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે. બીજું વાક્ય અરુણાચલ પ્રદેશમાં અલગ યાત્રા દર વર્ષે યોજાય છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 8. અહીં આપેલી વિગત જવાબ રૂપે આવતી હોય તેવા પ્રશ્ન લખો. વાક્ય નંબર 1. ભારત દેશમાં કુલ 51 શક્તિપીઠો છે. પ્રશ્ન બનાવ્યો કે ભારતમાં કુલ કેટલી શક્તિપીઠો છે? તો જવાબ મળશે 51. વાક્ય નંબર 2. પાટણના દેવડા પ્રખ્યાત છે. તો પાટણનું શું પ્રખ્યાત છે? બીજો પ્રશ્ન બનશે કે દેવડા ક્યાંના પ્રખ્યાત છે? તો પાટણના. વાક્ય નંબર 3. સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. પ્રશ્ન બનાવે કે સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક કયા શહેરમાં છે? તવાંગ શહેરમાં. 4. ગુજરાતના ગરબા પ્રખ્યાત છે. તો ગુજરાતનું શું પ્રખ્યાત છે? કે ગરબા. પ્રશ્ન નંબર 9 જોઈએ. તમારા વિસ્તારની પ્રસિદ્ધ વાનગીના નામ લખો અને સાથે અન્ય વિસ્તારની પ્રસિદ્ધ વાનગીના નામ પણ લખો. તો અમારા વિસ્તારની વાનગીઓ ધોરાજીના ભૂંગળા, બટેકા, દેવકી ગાલોર અને પેડા. અને તમારા વિસ્તારની સિવાયની અન્ય વિસ્તારની વાનગીઓ તો સુરતની ઘારી અને લોચો અને કચ્છની દાબેલી. પ્રશ્ન 10 જોઈશું. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. તવાંગ યાત્રા વિશે ટૂંકમાં લખો. તો તવાંગ શહેરમાં ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે. યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત અવશ્ય લઈને ધન્યતા અનુભવે છે. દલાઈ લામાના પદચિહ્નો ત્યાં છે. અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. સરવણજીના જીવમાં જીવ કેમ આવ્યો? રાજીના રેડ શા માટે થઈ ગયા? તો સરવણજી સભામાં મોડા પહોંચ્યા હતા અને સભા શરૂ થઈ ગઈ હતી. સભામાં પંજીકરણ વિશે વાત કરવામાં આવી પણ તેઓ તેનો અર્થ સમજતા ન હતા. જ્યારે તેમને સુરતથી આવેલા ચંદ્રિકાબેન મળે છે ત્યારે તેમને પંજીકરણ અંગેની ચિંતા જતી રહે છે. આથી તેમના જીવમાં જીવ આવ્યો અને તેઓ રાજીના રેડ થઈ જાય છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. સરહદની સફરેમાં ગુજરાતના કયા કયા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની યાદી તૈયાર કરો. તો સરહદની સફરે પાઠમાં ગુજરાતના પાટણ, ભાવનગર, સુરત,
સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ, વડોદરા, ખંભાત, અમદાવાદ વગેરે વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રશ્ન 4 જોઈશું. સરહદની સફારીમાં ગુજરાતીમાં કોણ કોણ તવાંગ યાત્રામાં જોડાયા હતા? તો પાટણ જિલ્લાના સરવણજીભાઈ, સુરતથી ચંદ્રિકાબેન, બાબુભાઈ, હરેશભાઈ, ડૉક્ટર નીરવ વગેરે ભાવનગરથી, જયદીપ અને ધરતીબેન મોરબીથી, ડૉક્ટર જયંતિભાઈ સુરેન્દ્રનગરથી, ભાઈલાલભાઈ અમદાવાદથી, કલ્પેશભાઈ વડોદરાથી, મયુરીબેન અને અમિતાબેન તવાંગ યાત્રામાં જોડાયા હતા. પ્રશ્ન નંબર 5 જોઈએ. શું તમે કોઈ યાત્રામાં ગયા છો? કોની સાથે? તો ગયા ઉનાળાના વેકેશનમાં અમે બધા પરિવારના સભ્યો, મમ્મી, પપ્પા, દાદા, દાદી, બહેન, ગોકુળ, મથુરા, દિલ્હી, હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી, આગ્રા, જયપુર, નાથદ્વારા વગેરે જેવા સ્થળોની યાત્રામાં ગયા હતા. પ્રશ્ન 6 જોઈએ. તમારા માટે તવાંગ યાત્રા શા માટે મહત્વની છે? તો તવાંગ યાત્રામાં કેટલીક ઐતિહાસિક સ્થળો જેવા કે 1962ની ચીન સાથેના યુદ્ધમાં જસવંતસિંહ નામના એક સૈનિકે ચીનની સેનાને 72 કલાક એકલા હાથે રોકી હતી તેનું સ્મૃતિ મંદિર આવેલું છે. આ શહેર શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે. આથી મારી દ્રષ્ટિએ તવાંગ યાત્રા મહત્વની ગણાય. પ્રશ્ન 11. તમે કરેલા પ્રવાસ પર્યટન વિશે 10 લીટીમાં લખો. તો ગયા વર્ષે અમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં સોમનાથ, દીવ અને જૂનાગઢ જોયો. તેની બનાવટ ખૂબ જ સુંદર હતી. પછી અમે નાગવા બીચ ગયા. ત્યાં દરિયામાં નહાવાની મજા પડી. સાંજે અમે સોમનાથ આવ્યા. ત્યાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા. બીજા દિવસે અમે જૂનાગઢ આવ્યા હતા. ત્યાં અમે ઉપરકોટનો કિલ્લો, ગિરનાર તળેટી અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. આ પ્રવાસમાં મને ખૂબ જ મજા આવી ગઈ હતી. તો મિત્રો, અહીં આપણા વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.